નમસ્કાર દોસ્તો, રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભેરું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ માનવ વિકાસ, અને આજનો આપણો ટોપિક છે મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયત્નો. તો મહિલા સશક્તિકરણ માટે કેવા અને કેટલા પ્રયાસો થયા? તો કે ભાઈ, મહિલાઓને પુરુષ સમાન દરજ્જો મળે, શિક્ષણ મળે, સલામતી અને સ્ત્રીઓને પણ એના જીવનમાં મૂળભૂત સ્વતંત્રતા મળે, એના માટે 1980થી મહિલાઓને એક અલગ સ્વતંત્ર જૂથ બનાવી અને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ ભારત સરકારે અમલમાં મૂકી છે. એ યોજનાઓ કઈ, એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ભાઈ, 1990ની અંદર કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરી. હેતુલક્ષી માટે આ બધું અગત્યનું છે, ધ્યાન રાખજો. 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. એટલે મહિલાઓની કોઈ પણ પ્રકારની ફરિયાદો હોય એ રાષ્ટ્રીય મહિલા આયોગ સાંભળશે. સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન આવે તો એના માટે રાષ્ટ્રીય મહિલા આયોગ છે એ કાર્ય કરશે. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ છે એ અપનાવી. 2001માં હેતુલક્ષી માટે આ ખાસ ધ્યાન રાખજો. અને આ નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્યનું નિર્માણ થાય, સ્ત્રીઓ પણ સમર્થ બને, સક્ષમ બને, સ્ત્રીઓ પોતાના રોજગારનું નિર્માણ કરે, આવકની તકો સ્ત્રીઓને મળે, એના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એ સતત અને સતત કાર્ય કરે છે. એટલે સ્ત્રીઓના જીવનનું કલ્યાણ થાય, એને સહાયક સેવાઓ મળે, એના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એ સતત પ્રયત્નશીલ છે. કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે, એના માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે માતા પિતાની જે મિલકતો છે એ મિલકતની અંદર માત્ર દીકરાને જ ભાગ મળે એવું જરૂરી નથી, દીકરીને પણ ભાગ માગવાનો એટલો જ અધિકાર છે. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મળી શકે એના માટે નારી અદાલતોની પણ સ્થાપના થઈ છે ભારત દેશની અંદર, કે જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓને લગતા કેસ જ ચલાવવામાં આવતા હોય. મહિલાઓને સામાજિક, કાનૂની, રોજગાર સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, સ્ત્રીઓએ રોજગારી મેળવવાની હોય, કોઈ કાયદાકીય લડતો કરવાની હોય, મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. તેના માટે કે ભાઈ, મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર સ્ત્રીઓ એ જાણ કરી શકે. સરકારી નોકરીમાં, ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓની કોઈ જાતીય સતામણી થતી હોય પુરુષો દ્વારા, તો સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એના માટે સરકારે કાયદો બનાવી અને મહિલાઓને સુરક્ષા આપવામાં આવી છે. એટલે મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો થાય છે. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી? તો કે ભાઈ, એના માટે સૌથી પહેલાં તો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા. વધુમાં વધુ દીકરીઓ, ખાસ કરીને જે ગરીબ આદિવાસી પરિવારો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો હોય, એવા પરિવારની દીકરીઓ વધુમાં વધુ સ્કૂલમાં પ્રવેશ મેળવે એના માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા. ગ્રામ્ય વિસ્તારની અંદર, પછાત વિસ્તારોની અંદર એ કન્યા કેળવણી રથયાત્રાના કાર્યક્રમો થાય છે. અને રાજ્યની અંદર 33%થી ઓછો સાક્ષરતા દર જે ગામની અંદર હોય, એટલે કે જે ગામની અંદર શિક્ષણનું પ્રમાણ 33%થી ઓછું હોય એવા ગામ અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખાથી નીચે જીવન જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ ગામડું હોય, એ ગામની અંદર કુલ શિક્ષણનું પ્રમાણ 33%થી ઓછું હોય અને એવા ગામની દીકરીઓને સ્કૂલની અંદર પ્રવેશ મેળવવાનો હોય ત્યારે વિદ્યાલક્ષી બોન્ડ એને આપવામાં આવે છે. એટલે એ દીકરીના ખાતામાં અમુક રકમ જમા કરવામાં આવે છે
પછી એ જ્યારે ઉંમર લાયક થાય ત્યારે વ્યાજ સહિત રકમ એને પરત મળતી હોય છે. સરસ્વતી સાધના યોજના પ્રમાણે દર વર્ષે 1.5 લાખ દીકરીઓને વિનામૂલ્યે સાયકલો પણ સરકાર તરફથી આપવામાં આવે છે. દૂર દૂર આદિવાસી વિસ્તારમાં રહેતી દીકરીઓ એ શાળાએ જઈ શકે એના માટે એ સાયકલો આપવામાં આવે છે. એસટી બસની અંદર દીકરીઓને મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે અને તમામ દીકરીઓને પૌષ્ટિક આહાર મળે એમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના પણ બનાવી છે. હેતુલક્ષી માટે આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારની સરકારી નોકરી મેળવવી હોય તો મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, એમાં 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી મહિલાઓ જે રોજનું કામ રોજ કરે છે, નિરાધાર વૃદ્ધ મહિલાઓ છે, મોટી ઉંમરની પ્રૌઢ મહિલાઓ છે, એના જીવન નિર્વાહ માટે એને પેન્શન આપવામાં આવે છે. એના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના પણ બનાવવામાં આવી છે. એ સિવાય અનેક પ્રકારની નાણાકીય સહાય યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. તો મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળો દ્વારા મિશન મંગલમ યોજના પણ ચલાવવામાં આવે છે. 17મા ચેપ્ટરની અંદર મિશન મંગલમ યોજના વિશે વિગતવાર ચર્ચાઓ કરી છે. મહિલાઓના આરોગ્યની અંદર સુધારો થાય એના માટે મમતા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એટલે મહિલાઓને એક પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે અને સરકારી દવાખાનામાંથી એ મહિલાઓને મફતમાં સારવાર મળતી હોય છે. સગર્ભા માતાઓની નોંધણી કરવામાં આવે છે, એને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન સરકારી દવાખાનાની અંદર માતાની સારવાર મફત કરવામાં આવે છે. નવજાત યાને તાજા જન્મેલા બાળકોને મફતમાં રસીકરણના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. એટલે આ રીતે માતા અને બાળક એની તંદુરસ્તી માટે જબરદસ્ત પ્રયત્ન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ આ અભિયાન સમાજની અંદર દીકરીઓની સંખ્યા વધે એના માટે આ સતત પ્રયત્નો થાય છે. અનુસૂચિત જાતિ જનજાતિના સામાન્ય પરિવારની અંદર કોઈ પણ મહિલાઓને દીકરા દીકરીનો જન્મ થાય તો એના માટે ચિરંજીવી યોજના ચલાવવામાં આવે છે અને એ યોજના પ્રમાણે એને પ્રસૂતિ કાર્યમાં કોઈ ખર્ચ થતો નથી. લેબોરેટરી તપાસ મફત થાય છે, ઓપરેશન પણ એમાં મફત થાય છે. તો આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે? તો કે આપણી આજુબાજુ અપૂરતા પોષણવાળી સગર્ભા માતાઓ ઘણી બધી જગ્યાએ છે. પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક ન મળતો હોય, ઓછા વજનવાળા બાળકોનો જન્મ થાય છે, કુપોષણવાળું બાળક જન્મે છે, આંગણવાડી કે શાળાએ ન જતા બાળકો પણ આપણી આજુબાજુ ઘણા બધા જોવા મળે છે. લખતા વાંચતા ન આવડતું હોય એવું શાળાએ જતા બાળકો જોવા મળે છે. ધોરણ 10-11ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા નથી આવડતું. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા બાળકો પણ ઘણા બધા જોવા મળે છે. દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો ઘણા જોવા મળે છે. બેરોજગાર, શિક્ષિત અને અશિક્ષિત યુવાનો આપણી આજુબાજુ ઘણા બધા જોવા મળે છે. અકસ્માતની અંદર અકાળે અવસાન પામતા લોકો છે. ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અભિયમ 181 અભિયમ યોજના 2 ગુણ માટે ખાસ અગત્યનું દીકરાઓ ધ્યાન રાખજો. ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના, મહિલાઓને કોઈ પણ પ્રકારનો શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય કુટુંબ પરિવાર તરફથી તો એ પોતાના ફોનમાંથી 181 નંબર ડાયલ કરી અને મહિલા પોલીસની મદદ મેળવી શકે છે. એને કહેવાય છે 181 મહિલા અભિયાન યોજના. તો આ રીતના વિડીયો સાથે આપણે મળતા રહીશું. ગુડ બાય, થેન્ક યુ.